શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોક એકનાથમ. વ્રતપુરી મહિમા કયો ન જાય, કદી મુખ શેષ સહસ્ત્ર કલ્પ ગાય. વૃષસુત તણી મુખ્ય ગાદી જ્યાં છે, ત્રિભુવન તત્વ અનેક તીર્થ ત્યાં છે. બોલો લક્ષ્મીનારાયણ દેવની, શ્રી હરિકૃષ્ણ મહારાજની. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે આજે આ ઉત્સવનો બીજો દિવસ, ત્યારે આજની દિવ્ય સભામાં ઉપસ્થિત જેમને આપ સર્વે ભક્તોને શ્રીમદ સત્સંગી જીવન અંતર્ગત ઘનશ્યામ જન્મોત્સવની ચરિત્રની કથાનું શ્રવણ કરાવ્યું એવા સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી, તેમજ ઉપસ્થિત દ્વિતીય વક્તા એવા સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત સર્વે ધામોધામથી પધારેલા આદરણીય બ્રહ્મનિષ્ઠ સંતો, યજમાનશ્રીઓ અને સર્વે વાલા હરિભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ એ ખૂબ જ દિવ્યતા અને ભવ્યતાથી આજે જ્યારે ઉજવાઈ રહ્યો છે, આ ઉત્સવની દિવ્યતાની જો વાત કરીએ આપણે તો નિજ મંદિરમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને શ્રી હરિકૃષ્ણ મહારાજ છે. આ ઉત્સવની દિવ્યતાની જો વાત કરીએ તો આજે જે આપણે નિહાળ્યું ઘનશ્યામ જન્મોત્સવમાં આટલી મોટી સંખ્યામાં જ્યારે સંતો અહીંયા રાસ રમતા હતા, એ આ ઉત્સવની ભવ્યતા અને દિવ્યતા છે. આ ઉત્સવની ભવ્યતા સ્ટેજ પર ઉપસ્થિત પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી છે, આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત સંતવૃંદ છે અને આપ સર્વે ભક્તો છો. અહીંયા આપ સર્વે ભક્તો એવું વિચારીને નથી આવ્યા કે અહીંયા ઉત્સવ ચાલી રહ્યો છે, ચાલો આપણે જઈએ, પણ એવું વિચારીને આવ્યા છો, એવું માનીને આવ્યા છો કે આ લક્ષ્મીનારાયણ દેવ આપણા છે, આ હરિકૃષ્ણ મહારાજ આપણા છે અને આ ઉત્સવ આપણો છે, એવું માનીને આજે અહીંયા આવ્યા છો. બીજો ભવ્યતાનું ઉદાહરણ જો આપણે આપીએ તો આજે ઉત્સવનો બીજો દિવસ છે, હજી બીજા 7 દિવસ બાકી છે, પણ આ બીજા દિવસે જ્યારે આટલો મોટો સભા મંડપ ટૂંકો પડ્યો ને, એ આ ઉત્સવની ભવ્યતા છે. આજે આપણે આ વડતાલની દિવ્ય ભૂમિમાં ઉપસ્થિત છીએ. આપણે જ્યાં બેઠા છીએ એની નીચે જે રજકણ છે એ શ્રીજી મહારાજના ડાયરેક્ટ ચરણથી અંકિત થયેલી રજકણ છે. માટે આપણે જ્યારે આ ઉત્સવમાં આવીએ, આ વડતાલ ધામમાં આવીએ, ત્યારે આપણું મન એકદમ શાંત થાય છે, આપણને શુદ્ધ વિચારો આવે છે, આપણા વિચારો સારા થાય છે, આપણને ભગવાન પ્રત્યે ભક્તિ કરવાની સહેજે સહેજે ઈચ્છા થાય છે, કારણ કે આ પવિત્ર ભૂમિ છે. શ્રીજી મહારાજે અનેક મંદિરોને નિર્માણ કર્યા, પણ એમને અતિવાલું ધામ એટલે કે વડતાલ ધામ છે. આપણા સંપ્રદાયના તમામ મોટા કાર્યો એ શ્રીજી મહારાજે વડતાલમાં કર્યા છે. શ્રીજી મહારાજે આપણા સંપ્રદાયની આજ્ઞા, ઉપાસના અને પરંપરા અને સ્થાપના શ્રીજી મહારાજે વડતાલમાં કરી છે. આજ્ઞા કહેતા શ્રી શિક્ષાપત્રીજી એમને સ્વયં લખીને આપણને આપી વડતાલમાં. ઉપાસના કહેતા પોતાનું એકમાત્ર સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજ આપણને પધરાવીને આપ્યું. અને પરંપરા કહેતા 2 દેશ ગાદીની સ્થાપના, આચાર્ય પદની સ્થાપના આપણને વડતાલમાં કરીને આપી છે. માટે આ વડતાલનો બહુ મહિમા છે. શ્રીજી મહારાજે આ વડતાલને વૃંદાવન સમાન કીધું છે. નિષ્કુળાન સ્વામીએ પણ ભક્ત ચિંતામણીમાં શ્રીજી મહારાજના વાક્ય લખ્યા, વાલમ કહે વડતાલ જેવું બીજું કોઈ ગામ નથી, સત્સંગ મધ્યે એ છે મોટું ઠામ. કહેવાનો તાત્પર્ય વડતાલનો એટલો મહિમા છે. શ્રીજી મહારાજને પણ અતિવાલું ધામ આ વડતાલ ધામ છે.
આજે વડતાલમાં જ્યારે આટલો મોટો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, એટલી મોટી સંખ્યામાં આજે આપ સર્વે ભક્તો ઉપસ્થિત છો, આપ સર્વે ભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ છે. વિહારીલાલજી મહારાજે પણ હરિલીલામૃતમાં લખ્યું છે કે એક ત્રાજવે તીર્થ હજાર, બીજા ત્રાજવે વડતાલ ધારે, ધામ વૈકુંઠ આદિ ધરાય તોય વડતાલ તુલ્ય નો થાય. તેમજ આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે પણ હરિલીલા કલ્પતરુમાં લખ્યું છે કે વડતાલમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ આદિક દેવોના દર્શન કોઈ ક્ષણ માત્ર પણ કરે ને તો એને 100 વર્ષ સુધી ચંદ્રગ્રહણમાં કરોડો ગાયોનું દાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય એટલી ફળની પ્રાપ્તિ ક્ષણ માત્ર દર્શન કરવાથી થાય છે. વડતાલમાં બિરાજમાન દેવોનો બહુ મહિમા છે. હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ છે, એમાંથી અનેક વખત શ્રીજી મહારાજ પ્રગટ થયા છે અને અનેક વખત એ સ્વરૂપમાં લીન થઈ ગયા છે. રાધાકૃષ્ણ દેવનું જે સ્વરૂપ છે તો વૃંદાવનમાં જે રાધાકૃષ્ણ દેવ છે એ જ રાધાકૃષ્ણ દેવ અહીંયા છે. દ્વારિકામાં જે દ્વારિકાધીશ છે એ જ દ્વારિકાધીશ અહીંયા રણછોડરાય તરીકે છે. સાક્ષાત વૈકુંઠમાં જે લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ છે તે જ લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ એ વડતાલમાં છે. ધર્મદેવ ભક્તિ માતા વિશે સદગુરુ ગોપાળાન સ્વામી અર્ચાવતા સ્તોત્રમાં લખ્યું છે કે ધર્મદેવ ભક્તિ માતા કેવા છે, વાસુદેવ સંગાત કેવા છે, તો બધા ભક્તોના દોષને નિહારી લે છે, એને દૂર કરે છે. અને જે કોઈ ભક્તો એવું ઈચ્છે કે મારે વિદ્યા જોઈએ છે, જે કોઈ ભક્તો એવું ઈચ્છે કે મારે શક્તિ જોઈએ છે, યશ જોઈએ છે, કીર્તિ જોઈએ છે, એ તમામ બધી વસ્તુની પ્રાપ્તિ ધર્મપિતા ભક્તિ માતા વાસુદેવ આ મંદિરમાં આપે છે. માટે દેવોનો બહુ મહિમા છે. ત્યાં સાક્ષાત ભગવાન બિરાજમાન છે, માટે કહેવાય છે વૃત્તાલય સ ભગવાન જયતિ સાક્ષાત. અમે અમારો અંગત અનુભવ કહીએ. અમે છેલ્લા 3-4 વર્ષથી નિત્ય પ્રત્યે રોજ શણગાર આરતીમાં જઈએ છીએ. ત્યારે જ્યારે અમે પગથિયા ચડીએ અને અમારા કાનમાં અવાજ આવે કે વડતાલનો નાથ મારો લક્ષ્મીનારાયણ દેવ છે, એણે મને માયા લગાડી રે, ત્યારે મારા શરીરના તમામ રૂવાટા ઊભા થઈ જાય છે. અને અમને એટલું ગૌરવ થાય છે, એટલો અમને ભાવ થાય છે કે જે સ્વરૂપોની પ્રતિષ્ઠા શ્રીજી મહારાજે કરેલી છે, જે સ્વરૂપોમાંથી શ્રીજી મહારાજ પ્રગટ થયા છે, જે સ્વરૂપોની આરતી શ્રીજી મહારાજે કરી છે, એની આરતી ઉતારવાનું અમને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. અમે પોતાને બહુ ભાગશાળી માનીએ છીએ. માટે વડતાલનો જેટલો મહિમા આપણે ગાઈએ એટલો ઓછો છે. આજે સવારે શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી સ્વામીએ 9 નંબરના આંકડાની વાત કરી હતી. 9 નંબરનો આંકડો એ પૂર્ણ આંકડો કહેવાય, પૂર્ણાંક કહેવાય. શ્રીજી મહારાજે આ વડતાલની ભૂમિમાં 9 નંબરને બહુ ઇમ્પોર્ટન્સ આપ્યું છે. આ મંદિરના શિખરની વાત કરીએ તો 9 શિખરો છે. આ મંદિરના પાયામાં 9 લાખ ઈંટો પધરાવવામાં આવેલી છે. હવે આપણને થાય 9 આંકડો કેમ એટલો બધો ઇમ્પોર્ટન્સ આપ્યો છે? તો આ ભૂમિ વૃત્તાલયની ભૂમિ છે. વૃત્તાલયનો અર્થ થાય છે સંસ્કૃતમાં વૃત્ત એટલે કહેતા તપશ્ચર્યા, તપ, અને આલય એટલે કહેતા સ્થાન. જે સ્થાનમાં તપ કરવામાં આવ્યું હોય ને વૃત્તાલય કહેવાય. અહીંયા આગળ સાક્ષાત લક્ષ્મીજીએ તપ કરેલું છે, માટે આને વૃત્તાલય કહેવામાં આવે છે. અને લક્ષ્મીજીને અતિશય પ્રિય અંક જો કોઈ હોય તો એ 9 નંબરનો અંક છે. માટે શ્રીજી મહારાજે આ મંદિરના નિર્માણમાં 9 શિખરો એમને બનાવડાવ્યા. આ મંદિરના પાયામાં એમને 9 લાખ ઈંટો પધરાવવામાં આવી. પોતાના મસ્તક ઉપર 36 ઈંટ લઈને આવ્યા છે. એનો ટોટલ કરો ને તો પણ 9 થાય છે. વિક્રમ સંવત 1881માં દેવોની પ્રતિષ્ઠા થઈ. 1881નું ટોટલ કરો ને તો પણ 9 થાય છે. શ્રી યંત્ર આપણે જોઈએ આ ઉત્સવ દરમિયાન, ઉત્સવના ઉપક્રમે શ્રી સૂક્તમ અનુષ્ઠાન કરવામાં આવ્યું છે. આ ભક્તો ત્યાં જજો, નિહાળજો. ત્યાં આગળ શ્રી યંત્ર છે, લક્ષ્મીજીનું યંત્ર છે, એની રોજ પૂજા થાય છે, અભિષેક થાય છે. ઘણા બધા હરિભક્તોના ઘરે શ્રી યંત્ર હશે. એ શ્રી યંત્રમાં પણ 9 ચક્ર હોય છે. અને જોગાનો જોગ આપણા આચાર્ય મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના 9મા આચાર્ય મહારાજ છે.
9 નંબર બહુ લકી કહેવાય છે. આ ઉત્સવ પણ 9 દિવસનો છે. માટે વડતાલની ભૂમિ એ બધા માટે લકી છે. અહીંયા જે ભક્તો આવે વડતાલમાં જાય, લક્ષ્મીનારાયણ દેવ આદિક દેવોના દર્શન કરે, એની તમામ મનોકામના લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ ચોક્કસ પૂરી કરે છે. કારણ કે અહીંયા ભગવાન હાજર હજુર બિરાજમાન છે. આજે આ ઉત્સવમાં આટલી મોટી સંખ્યામાં હરિભક્તો આવ્યા છે, ખૂબ જ મોટી સંખ્યામાં સંતો આવ્યા છે. અમને પણ સહેજે સહેજે આ ઉત્સવમાં આવવાનો લાભ મળે છે. અમે બહુ ભાગશાળી માનીએ છીએ પોતાને. બસ આપ સર્વે ભક્તોને અમારી એ ભલામણ છે કે આ ઉત્સવમાં આવ્યા છો તો આ સભામાં આવજો. હજી તો બીજો દિવસ છે. મંદિર જજો, દેવ દર્શન કરજો, આચાર્ય દર્શન કરજો, કથા વાર્તાનું શ્રવણ કરજો, સંત દર્શન કરજો, હરિભક્તોનું દર્શન કરજો, યજ્ઞનારાયણના દર્શન કરજો. આ બધામાં ભાગ લેજો. અને અમને ખાતરી છે તમે બધા ભક્તો જો શ્રદ્ધાથી આ બધામાં ભાગ લેશો તો તમે તમારા મોક્ષનું ભાતું બાંધી લેશો. બસ આજના દિવસે અમે નિજ મંદિરમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે કાયમ આપણો મૂળ સંપ્રદાય, કાયમ આપણી વડતાલ દેવદેશ ગાદી આવી જ રીતના ઉન્નતિને પામતી રહે. તમામ હરિભક્તો જીવનમાં જે કાંઈ પણ મનોકામના ઈચ્છતા હોય પૂર્ણ કરે ભગવાન, એ જ પ્રાર્થના સાથે અમારા ભાવથી. જય સ્વામિનારાયણ.